આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર, આ મૃત્યુ લોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો. એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર, મૃત્યુ લોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય જીવન યાત્રા માટે આ દિવ્ય સ્થાન ઉપરથી, પવિત્ર સ્થાન ઉપરથી આપણા સૌ વતીથી મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સમાં નૃત્યનો આધ્યાત્મ સાથેનો સંબંધ, આજે એ વિષય ઉપર હું તમારી સાથે વાત કરીશ કે જે ગઈકાલથી મેં શરૂઆત કરી, નૃત્યનો સંબંધ. જ્યારે આપણે આધ્યાત્મ શબ્દ લઈએ ત્યારે આપણા જીવનમાં બનેલી જે સહજ ઘટના છે આંતરિક, એનું બહુ જ મહત્વ છે. અને એ વાતને સ્પષ્ટ કરવા હું મારા જીવનમાં જે ઘટના બની એ હું તમને કહું કે ગઈકાલે મેં તમને એક નટરાજની મૂર્તિ અને ભરતનાટ્યમની મુદ્રાઓના દર્શનથી જે મારી અંદર ઘટી જે ઘટના એની વાત કરી. પણ જે એનાથી આગળ હું જે નૃત્યની યાત્રામાંથી પસાર થયો, એ જે યાત્રા હતી કેવી હતી, એટલા માટે કે આ ઘટના પછી જે બદલાહટ શરૂ થાય છે નૃત્યના પ્રાગટ્યની, નૃત્યની સમજની, આધ્યાત્મ સાથેનો સંબંધ જે મારો સ્પષ્ટ થાય છે, એ બંને વચ્ચેનો તફાવત બતાવવા કે આખી યાત્રા બતાવવામાં તે કેટલીક વાત અગત્યની છે. જેમ કે હું જ્યારે ગામડામાં રહેતો કચ્છના, અને ત્યાંથી હું શહેરમાં આવ્યો પહેલા ધોરણમાં, અને હું હજી ઘરે જ આવું છું, મારા મોટા ભાઈ ત્યાં રહેતા, અને હું ઘરે આવું છું અને ત્યાં જે પહેલું ગીત મારા કાને પડ્યું એ હતું, તો હે સાવરિયા નાહી ખબરિયા નાનો કારંગને કે હમ હો ગए परदेसी परदेसी हम हो गए परदेसी. હવે તમે આનું બરાબર ઠેકો જોશો ને, તમે ઠેકો તો સમય જતા પછીથી જ્યારે હું નૃત્યશાસ્ત્રોનો અભ્યાસમાં ઉતર્યો, લૌકિક નૃત્યશાસ્ત્રોનો, ત્યારે મારા ધ્યાનમાં એક જે નૃત્યનો પ્રકાર આવ્યો એ નારદ નૃત્ય. કે આ નૃત્ય છે એનું પ્રાગટ્ય તમને બહુ જોવા નહીં મળે સ્ટેજ ઉપરના પરફોર્મન્સમાં, કે શાસ્ત્રીય રીતે આ નૃત્યો વિકસ્યા નહીં. એનું કારણ એટલું જ હતું કે આ નૃત્ય છે સંપૂર્ણ ભક્તિ સાથે જોડાયેલા. કેવી ભક્તિ કે જે ભક્તો પ્રકૃતિમાં, એકાંતમાં, એકલા ફરતા, નાચતા, પછી ચૈતન્ય મહાપ્રભુ હોય કે ત્યાગરાજ હોય, એવા જે સંતો કે જેમનું જીવન પરમાત્માને સમર્પિત રહ્યું અને પરમાત્માની ભક્તિ એકાંતમાં કરતા, અને જેમના માટે નૃત્યનું પ્રાગટ્ય સહજ હતું. આ દરેકે દરેક એક પણ આમાંથી બાકી નહીં. હું કહું કે જે લોકોમાં નૃત્યનું પ્રાગટ્ય સહજ હતું એ દરેકે દરેક જે નૃત્યના એક પ્રકારમાંથી નીકળ્યા, જેને હું નામ આપું છું નારદ નૃત્ય, કે જે લંગડીની ચાલથી થાય, બહુ સહજ નૃત્ય, બહુ જ સહજ. તમારામાં મસ્તી પેદા થાય તો આ ચાલ આવવાની ને આવવાની જ. અને આ નૃત્યના પ્રાગટ્યને તમે એમ સમજી લો કોઈ છે જ નહીં, આ જગત ઉપર તમે એકલા જ છો. એમ નથી કે કોઈ ઓડિયન્સ તમને જોનાર છે, કે તમે કાંઈ નૃત્ય રજૂ કરો છો એવા ભાવ સાથે રજૂ. એમને એમ તમારી અંદરની ખુશી જ એટલી બધી વધી ગઈ કે તમારી ચાલ છે લંગડી, એક એક પગ તમે સ્ટેપ લેતા 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 ગતિમય ચાલ રહેશે. અને તમે અહીંયા તો આપણી પાસે બહુ જ સુંદર મેદાન છે, તમે જ્યારે એ પ્રકારની મસ્તી ઉતરે અંદરથી, તમે દબાવો નહીં, તમે ઉતરી જાઓ મેદાનમાં. અહીંયા નૃત્ય મંદિરે છે, મેદાને છે, ને હું નૃત્યને એટલું સહજ કરી નાખવા માગું છું. હવેનો જે જમાનો છે એના માટે જે અગત્યની વાત છે, ટેન્શનમાંથી મુક્ત થવું હોય, નકારાત્મક ભાવોમાંથી મુક્ત થવું,
એકદમ સહજવાજ નૃત્ય, સંપૂર્ણ સહજતા છે. જે ગંભીર ગંભીર થઈ ગયા છે નૃત્ય, એનું કારણ છે કે કોઈએ ધ્યાન નથી દોર્યું આ વાત ઉપર. નૃત્ય સંપૂર્ણ સહજ છે દરેક માટે. તો જેમ આપણે ચાલીએ છીએ એમ નૃત્ય પ્રગટ થાય છે. તો જે નારદ નૃત્ય છે, મને ખ્યાલ નથી જે સમયે મારામાંથી આ પ્રગટ થાય છે, મારામાંથી આ મસ્તી પ્રગટ થાય છે, જેવું મેં આ ગીત સાંભળ્યું, સાવરિયા નાઈ ખબર, મને એવું કાંઈક થાય, એવું કાંઈક થાય. અને હું પોતે એકલો જે ચાલ મારામાંથી પ્રગટ થતી, એ આ પ્રકારની ચાલ પ્રગટ થતી. અને એનો તમે રિધમ છે એ મૂળભૂત રીતે નારદ નૃત્ય સાથે સંબંધિત છે, એ જે ચાલ છે. પછી એવું જ આવા કેટલાક ગીત હું એટલા માટે કહું છું કે મારી અંદરનું જે નૃત્યની શક્તિ હતી એ કેવી રીતે પ્રગટ થવાની શરૂ થઈ, અથવા કઈ ખીટી મને મળી કે જેના કારણે આ પ્રાગટ્ય સહજ થવા માંડ્યું મારા માટે. આવું જ એક બીજું ગીત હતું એ સમયનું. સયોનારા સયોનારા વાદા નિભાઉંગી સયોનારા इकलाती और बल खाती कल फिर आऊंगी सयोनारा सयोनारा सयोनारा. તો આનો તમે આપણે રિધમનો અભ્યાસ કરીએ તો એકદમ મસ્તીવાળી ચાલ થશે. અને એ ઘણી હદે નારદ નૃત્યની જે ચાલ છે એના પ્રાગટ્યને મળતી આવશે. એટલે આ બે ગીત છે એ મારી અંદરનું જે નૃત્ય હતું એને પ્રગટ થવા માટે મને, એટલે જેને હું તમને એમ કહું કે નૃત્યનો પ્રાગટ્યનું જે પ્રથમ સ્વરૂપ છે મારામાંથી, એ આ બે ગીતો દ્વારા શરૂ થયું. પછી જ્યારે મેં તમારી સાથે સંગીતની વાત કરી ત્યારે મેં તમને શાસ્ત્રીય સંગીત સાથેનો મારો જે સંબંધ હતો એમાં મેં ઘણા બધા ગીતો કયા. તો એ સમયના જે શાસ્ત્રીય નૃત્ય મારામાંથી જે પ્રગટ થવાનું શરૂ થતું હતું, એ શાસ્ત્રીય નૃત્યની જે રચનાઓ હતી, ફિલ્મી ગીતોની જ રચનાઓ હતી, કારણ કે એ વખતે ફિલ્મી ગીતોના સંપર્કમાં બહુ રહેતો. તો એવા જે ફિલ્મી ગીતો હતા, એ ફિલ્મી ગીતો આવા હતા કે જે મને શાસ્ત્રીય નૃત્યના પ્રાગટ્ય તરફ આગળ લઈ જતા હતા. એ નૃત્ય ગીતો આવા હતા. એક હતું, जिया ले गयो जी मोरा सांवरिया, जिया ले गयो जी मोरा सांवरिया, लागी मन में लगन हुई बावरिया, जिया ले गयो जी मोरा सांवरिया. આમાં શું બનતું હતું, મેં તમને આગળ વાત કરી કે કોઈ પણ કલા છે, જેમ તમે અંદર જશો તો અંદર તો જેમ આપણે સૂર્યના કિરણનો પીછો કરીએ તો જેમ બહાર બહિર જગતમાં યાત્રા કરશે કિરણો, તો કિરણો વેર વિખેર થશે. પણ તમે કિરણોમાં તમે પ્રતિગામી યાત્રા કરશો તો તમે પહોંચી જશો એક જ સૂર્ય તરફ. તો મેં અલગ અલગ ક્ષેત્રમાં કામ કર્યું અથવા મેં રસ લીધો કે મને રસ આવ્યો, જેમ કે શાસ્ત્રીય સંગીત હતું, શાસ્ત્રીય નૃત્ય હતું, ચિત્ર હતું કે શિલ્પ હતું, એમાં જે મારો રસ હતો. પણ મેં જોયું કે આખરે તો બધી જ ઘટના છે આખરે અંદરની પોતાના મૂળભૂત કેન્દ્ર તરફ લઈ જાય છે, જેના માટે તમે શબ્દ વાપરો પરમાત્મા. તો પરમાત્મા, કારણ કે મને અભિનયમાં એટલું જ શોખ હતો. એટલે જેમ કે હું આમ લઉં, જીયા લે ગયો જી મોરા સાવરિયા, તો એ ખાલી નૃત્ય નથી, એની સાથે અભિનય પણ છે, બહુ ઊંડો અભિનય છે. કારણ કે આ જે પ્રાગટ્ય છે, ગીત જે ઉતરેલું ગીત છે, કે આ જે આ રચના તૈયાર થઈ છે શાસ્ત્રીય નૃત્યની, એ સામાન્ય રચના ન કહેવાય. એમ કે તમે કોઈ પણ બનાવી શકે એવું નથી આ ગીત. જેમ તમે આના ઊંડાણમાં જાઓ તો તમને ખ્યાલ આવશે કે કેટલી જબરજસ્ત રચના છે, ભાવાત્મક રીતે પણ અને નૃત્યની રીતે પણ. પછી આવા જે બીજા ગીત હતું એ હતું, નિગવા ગગન વિજ જાકે
झुके बादल, सखी नाचो नाचो रे झुके बादल, सखी नाचो पायल झंझना के भीगवा गगन। ने जो आ गीतोनो जो मारो अनुभव है हूँ तमने कहूँ, जेम के हूँ रस्ता में जाऊँ छूं स्कूल तरफ, मारा में शरू थयो मीघवा गगन, ये एवी जातनु शरू थाय, મને ખબર ન પડે કે આ કેમ પ્રગટ કરું, આ ગીત પ્રગટ કેમ કરું ખબર, પણ એવું કંઈક અંદર થાય કે થોડા સમય છે મારી ચાલે રોકાઈ જાય, જ્યાં સુધી આ ગીતની અસર નીચે મારા પ્રાણ આવે અંદર ને અંદર આ ગીત હું પોતે જ ગણગણતો હું કે ગન, તો મારી ચાલ ખોરવાઈ જાય, જ્યાં હું જતો હું સ્કૂલ તરફ ચાલ ખોરવાઈ જાય, કારણ કે જે નૃત્યનું પ્રાગટ્ય થાય અંદરથી તો એ આખું જે શરીરની શક્તિ હોય એ નૃત્યના પ્રાગટ્યમાં જતી રહે. પૂરું પ્રગટ ન થાય નૃત્ય, પણ મને અંદરથી અનેક પ્રકારની આમ જેને કહી કે કલ્પનાઓ આવે કે આ નૃત્ય છે આમ પ્રગટ થાય, એમાં આ પ્રકારના સ્ટેપ હોય, એના જે બીજ હતા એ મારા આ નૃત્યથી શરૂ થતા હતા. પછી બધા જ જેમ કે ગીત તો મને બધા જ ગમતા, શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા હોય કે ન જોડાયેલા હોય, કોઈ પણ ગીતો એ તો મને ગમે જ, પણ જે શાસ્ત્રીય નૃત્યો સાથેનું સંગીત હતું જે ફિલ્મો દ્વારા પ્રગટ થતું હતું એમાં તો મને ખૂબ જ અંદરથી ઊંડાણમાં રસ પડવા માંડ્યો. એટલે ત્યાં મારી પાસે નૃત્યનો જે સ્કોપ હતો આજે હું જોઉં તો બે ભાગમાં પ્રવાહિત થતો હતો. એક જતું હતું શાસ્ત્રીય સંગીત છે મને શાસ્ત્રીય નૃત્યો તરફ લઈ જતું હતું, જેના પ્રાગટ્ય પૃથ્વી ઉપર કે ભારતમાં જે થયેલા છે એ દિશામાં મારો ગતિ થતી હતી આંતરિક. અને બીજું હતું એ લોકનૃત્યો તરફ, લોકનૃત્યોના સમજવા માટે કે એના સ્ટેપ, એની સહજતા, એનું ઊંડાણ સમજવા માટે પણ મારી આંતરિક યાત્રા થતી હતી. અને એમાં જે ફિલ્મી ગીતો મને મદદરૂપ થતા તે આવી જાતતા ફિલ્મી ગીતો હતા. જેમ કે આવું ગીત છે, બદરા છાય કે ઝૂમે નાનન આયનની નાનન નાનની ઝૂમ કે આયા સાવન હો ઝૂમ કે આયા સાવન ઝૂમ કે. પછી છાઈ બરખા બહાર पड़े अंगना फुआर सैया के गले लग જા છાઈ બરખા બહાર. હવે જેમ કે આ ગીત છે છાઈ બરખા બહાર, તો એમાં બે સંયોજન છે, પ્રાદેશિક નૃત્યો નો જે ભાગ છે એ પણ લેવામાં આવેલો છે અને શાસ્ત્રીય નૃત્ય એનું જે પ્રાગટ્ય છે. જેમ મારું ઊંડાણ વધતું ગયું નૃત્ય કલામાં, એમ મને ખ્યાલ આવવા માંડ્યો કે આ જે ગીત હતું તો મને આ સમજવામાં મદદ કરતું હતું કે પ્રાદેશિક નૃત્ય કે જેમાં મારી દ્રષ્ટિએ હું પ્રાદેશિક નૃત્ય છે તો એને હું સહજતા સાથે જોઉં, એમાં જે ભાવ જેમ છે, જે ભાવ પ્રગટ થયો છે એને કેટલું સહજ રીતે તમે અભિવ્યક્ત કરી શકો છો. જ્યારે શાસ્ત્રીય નૃત્ય છે તો એમાં જે તાલ છે કે તમારે આ સ્ટેપ આમ જ પડવું જોઈએ, અહીંયા હાથ આમ જ આવવો જોઈએ, અહીંયા આંખ આમ જ આવવી જોઈએ. અને એક પ્રાદેશિક નૃત્ય છે કે એને કોઈ નિયમ નથી, સંપૂર્ણ સહજતા, તમે કોઈ પણ રીતે શરીરના માધ્યમથી, શરીરની લયથી તમે એ ભાવને પ્રગટ કરી શકો. તો આનું ઊંડાણ પણ મને આ ગીતોમાંથી આવવા માંડ્યું. પછી એવું જ એક ગીત છે, होठों पे ऐसी बात में दबा के चली आई, खुल जाए वही बात तो दुआई है दुआई. जो रिदम, होठों पे ऐसी बात जो दबा के चली आई, खुल जाए वही बात तो दुआई है दुआ. नारे ना बात जिसमें प्यार भी है जहर भी है, हाँ હોઠો પે એસી બાત. તો જેનો રિધમ હતો મને અતિ પ્રિય લાગી હતી. અને મને એ પણ ખ્યાલ છે કે હું જ્યારે આ ફિલ્મ જોવા ગયો ને એમાં ગીત આવે મને એવું થાય અંદર, મને તો હું જલ્દી આ ફિલ્મ પૂરી થાય એટલે ઘરે આવીને જે મેં પહેલું કામ કર્યું એ આ ગીત ઉપર નૃત્ય કર્યું. એટલું. પછી આવું ગીત છે જેમ કે શામ ઢલે જમુના કિનારે
किनारे आजा राधे आजा तो हे शाम पुकारे शाम ढले जमुना किनारे किनारे आजा राधे आजा तो हे शाम पुकारे। પછી જ્યારે હું અહીંયા એક બીજી વાત પણ હું તમને કહીશ કે જ્યારે હું આ નૃત્ય ઉપર કામ કરતો, અંદર ચાલતું જ પોતે આ નૃત્ય ઉપરનું, તો ત્યારે છે ને હું મારી અંદર ત્યારે આ સ્પષ્ટ ન થતી વાત, પણ હું અનાયસે જે, કારણ કે સહજતાને હું એટલા માટે મહત્વ આપું છું ધર્મમાં કે તમારી સાથે દરેકની જીવનની યાત્રા પોતપોતાની યાત્રા છે, પોતપોતાના રસ છે, અને સહજ રસ કેટલા છે એ સમજાવવા માટે હું તમને આ વાત કરું છું. એ સમયે શું થતું કે જે જગતના, હું તમને એમ કહું છું, પરમાત્માના બે હસ્ત, તમે પરમાત્માનું પ્રાગટ્ય આખું રજૂ કરવું છે તો બેઉ તમારે લેવા પડે, સ્ત્રી શક્તિ, પુરુષ શક્તિ. તમે કહો તો પરમાત્મા બેઉ છે, સ્ત્રી પણ છે ને પુરુષ છે, અને કાં તો પરમાત્મા બેઉથી ઉપર છે, સ્ત્રી એ નથી ને પુરુષ એ નથી, અનંત અવકાશ એટલે પરમાત્મા. અને એનું પ્રાગટ્ય ગણો, તમે પ્રગટ સ્વરૂપે પરમાત્માને લ્યો તો એ બેઉ છે, અને તમે અપ્રગટ સ્વરૂપે તમે લ્યો તો એ સ્પેસ છે, જગ્યા છે. હવે અનાયાસે હું જે આવતો એ હું તમને આ વાત કહું, જ્યારે હું બહુ જ ઊંડાણમાં જતો, જેમ કે આ રચના છે, હું તમને સમજાવું. શામ ઢલે જમુના કિનારે કિનારે આજા રાધે આજા તો હે શામ પુકારે. તો જો આમાં તમે જોશો ને તો 3 પાત્ર જોવા મળશે. એક રાધા, એક કૃષ્ણ, આજા રાધે આજા તો હે શામ પુકારે. અને ત્રીજું કોક છે કે જે કેનાર છે, કે જે કૃષ્ણથી પણ જોડાયેલ છે ને રાધાથી પણ જોડાયેલ છે, અને રાધાને એમ કે છે કે તું આવ, તને કૃષ્ણ બોલાવે. મારો અભિનયમાં પણ મારો એકદમ ઊંડાણથી રસ, અને શાસ્ત્રીય સંગીત છે એમાં પણ મારો ઊંડાણથી રસ, નૃત્યમાં પણ મારો ઊંડાણથી રસ. તો જો હું અહીંયા જે આખું ગીત અનુભવતો એ આ રીતે અનુભવતો કે જો એક તો હું બોલાવનાર છું, કે હું રાધાએ નથી, હું કૃષ્ણએ નથી, હું બોલાવનાર છું, કે હું રાધાને બોલાવું છું કે તું આવ, તને શ્યામ કૃષ્ણ બોલાવે છે. જે મારામાંથી હું અભિનયના અને નૃત્યના ઊંડાણમાં જતો એ કેવી રીતે જતો, તો હું એમાં મને અલગ જ, જેમ કે સમજી લો કે આમાં મારી અંદર મને એક આમ ગોપ, જે કૃષ્ણ સાથે જોડાયેલા ગોપ હોય, એના આપણે જેને કહીએ કે પુરુષ શરીરનું પ્રાગટ્ય છે, તો હું પોતે ફીલ કરતો કે ના, પુરુષ શરીરનું પ્રાગટ્ય છે મારી અંદર. એવું પછી જ્યારે એમાં જ એ જ ગીત આગળ વધે છે, આ જ આખું ગીત આગળ જાય, તેમાં રાધા રજૂઆત કરે છે પોતાના ભાવ કૃષ્ણ માટે. તો જ્યારે હું રાધાના ભાવ રજૂ કરું ને તો મારી અંદર હું સ્ત્રી જોઉં, સ્ત્રી શક્તિ અનુભવ. જ્યારે ગોપનો ભાવ આવે તો મારી અંદર પુરુષ શક્તિ અનુભવું, કે હું જાણે રાધાને બોલાવું છું કે તને કૃષ્ણ બોલાવે છે, તું આવ. પછી રાધા જ્યારે એનો ભાવ વ્યક્ત કરે અને હું મારા અંદરના ઊંડાણમાં જાઉં તો મારામાં હું સ્ત્રી શક્તિના સંપર્કમાં. આ સમયે મને ખ્યાલ નથી કે હું જે આ અનુભૂતિ છે એ જગતની મૂળભૂત 2 શક્તિઓ છે. સ્ત્રી શક્તિની આખી ઉર્જા જ આખી સૃષ્ટિની અંદર એની પોતાની એક અદ્રશ્ય ઉર્જા છે, એનો ફ્લો છે, એક પુરુષ શક્તિનો ફ્લો છે, બેઉ સાથે સાથે. અને જ્યારે હું આમાં આવું, ગોપ ભાવમાં આવું, ત્યારે હું પુરુષ મને અનુભવ. એટલે મને છે ને ઘણી વાર જ્યારે અમુક આમ મજાક થતી હોય ને, એમ નાના છોકરાઓની મજાક થતી હોય કે જેમ કે વાળ લાંબા થઈ ગયા હોય, કે હું નૃત્ય કરતો હોય તો ઘણા એમ કે તું છોકરી જેવો લાગશે, એવું કાંઈ પણ કે મને, તો હું બીજા છોકરાઓને જોતો તો એ લોકો ગુસ્સે થઈ જાય. આમ મારી અંદર આ દર્શન, અથવા તો તમે એમ જુઓ કે હું બેઉ શક્તિના સંપર્કમાં રહેતો. બની જ્યારે હું ઊંડાણમાં જતો, ભાવના કે નૃત્યના ઊંડાણમાં, તો જગતની જે સ્ત્રૈણ શક્તિ છે એના સંપર્કમાં હું આવતો, ને પુરુષ શક્તિ છે એના સંપર્કમાં આવતો. એવા નૃત્યો છે જેમ કે તાંડવ છે, તો રીતસરનો અનુભવ જ કે મારી અંદર આમ પુરુષ શક્તિ છે, વિગ્રહ શક્તિ છે, એના સંપર્કમાં હું આવું. ને જ્યારે મૃદુતા છે, રજૂઆતમાં મૃદુતા છે, તો મારી અંદર જોતો કે, અને મારી અંદર હું એટલું જ જોતું કે મારી જે શક્તિ છે પોતે ફ્લોમાં આવી જાય છે, હું કાંઈ નથી કરતો, પણ જે સહજતા છે, મારો જે ઓરિજિનલ ઇન્ટરેસ્ટ છે એ મને શક્તિ સાથે જોડી દે છે. જેમ કે સ્ત્રીનું પ્રાગટ્ય છે, તો મારું અંદર જ
અંદરની શક્તિ છે પોતે પોતે, અથવા તો એમ સમજો કે મારો અંદરનો જોનાર છે એ છૂટો પડી જાય છે, કે મારો કોઈ આગ્રહ નથી રહેતો કે સ્ત્રી શક્તિ મારામાંથી પ્રગટ થાય કે પુરુષ શક્તિ, હું દૂર ખસી જાઉં. તો જે સહજતાથી પ્રગટ થાય છે એ સ્ત્રી શક્તિ એના દર્શનમાં, અભિવ્યક્તિમાં પ્રગટ થાય છે. તો આ જે વાત છે એ મને આમ નાનપણથી થોડો થોડો આ સોર્સનો ખ્યાલ આવવા માંડ્યો કે આ પ્રકારની બે ઉર્જા છે, ઇન્ટરનલ, આંતરિક, અને જો સહજતા હોય તમારી અભિનયમાં કે નૃત્યમાં તો તમે આ પ્રકારની શક્તિના સંપર્કમાં આવી શકો. આના બીજ છે એ મને આ નૃત્યોના ઊંડાણથી મારા હાથમાં આવવા માંડ્યા. પછી એ સમયના જેટલા શાસ્ત્રીય ફિલ્મી ગીતો છે, પછી કોઈ પણ જેમ કે જનક જનક પાયલ બાજે, તો મારી અંદર એ તો રહે જ કે આ નૃત્ય છે એને કેમ પ્રગટ થવું જોઈએ, કેમ હોવું જોઈએ. દરેક નૃત્ય હોય, કોઈ પણ નૃત્ય ગીત, તો મારી અંદરથી આ એટલા માટે હું કહું છું કે આગળ જતા કેમ સ્વરૂપ પ્રગટતું જાય છે. જો ત્યારે હું આ નૃત્ય મારામાંથી પ્રગટતા નથી, પણ મને અંદરથી કામ એના તરફ મારો એક દ્રષ્ટિકોણ રહે કે આ નૃત્ય કેમ હોવું જોઈએ. અને જ્યારે જ્યારે હું ફિલ્મ જોઉં તો મને એ નૃત્યો, મને બહુ જ ઓછા નૃત્યો સંતોષકારક લાગ્યા ફિલ્મોમાં, બહુ જ ઓછા નૃત્ય. એ હું નૃત્યના જ્યારે હું વાત કરીશ ત્યારે હું તમને આગળ વાત કરીશ કે કયા કયા નૃત્યોમાં મને સંતોષ લાગ્યો એના પ્રાગટ્યમાં. નહીંતર મને હંમેશા એમ જ લાગે કે ના, આ નૃત્ય આમ ન થાય, આ નૃત્ય આમ હોવું જોઈએ. અને એનું એક કારણ છે, કારણ કે જો ફિલ્મ છે તો ફિલ્મમાં તો શું છે કે નૃત્ય કરાવનાર કોક છે, કે ચલો એનો ડાયરેક્ટર છે એ નૃત્ય કરાવશે, પછી એ જેમ કહેશે એમ જ તમારે સ્ટેપ લેવા પડશે. પછી એના લિમિટેશન છે કે જે પ્રમાણે કથા છે, વાર્તા છે, એ પ્રમાણે એનો પોશાક હશે, એ પ્રમાણેના ભાવ અભિવ્યક્ત કરવા પડશે. કેમેરાને ધ્યાનમાં રાખીને તમારો મેકઅપ હશે, ડ્રેસિંગ હશે. પછી તમારી શરીરની સ્થિતિ નહીં હોય એવી સારી, અંદરથી પ્રાગટ્ય જ નથી નૃત્યનું, છતાં એ સમયે તમારે, કારણ કે પૈસા સાથે જોડાય છે, કીર્તિ સાથે જોડાય છે. જેમ જેમ હું આગળ કામ, મેં જે દિવ્ય કલા તમને હું શબ્દ કહું છું કલા માટે, એ એટલા માટે કે કલા એટલે બહુ મોટી વાત છે. કલાનો સીધો સંબંધ પરમાત્મા સાથે છે. હું જે દિવ્ય કલા શબ્દ આપું છું એટલા માટે કે જે આંતરિક પ્રકાશને પ્રગટ કરે છે એ કલા છે. ખાલી લૌકિક આમ લોકોને ઇમ્પ્રેસ કરવા કે પૈસા ભેગા કરવા કે પ્રતિષ્ઠા માટે જે કલા અભિવ્યક્ત થાય છે એ પરમાત્મા તરફ નથી લઈ જતી. એ તો કલા આપણી ખાલી ઓડિયન્સ, અને મેં જોયા કલાકારો કે જે લોકો સારા સારા નામાંકિત કલાકારો હતા, એને જ્યારે ઓડિયન્સે રિસ્પોન્સ બંધ કરી દીધો, તમે જોજો એ કલાકારોનું શું થયું. જેના જેના મોટા મોટા નામ હતા, ફિલ્મી અભિનેતાઓ હોય, નૃત્યકારો હોય, સંગીતકારો હોય, જ્યારે ઓડિયન્સે એને છોડી દીધા ત્યારે તમે એનું જીવન જો, ક્યાં ગઈ કલા, તેજસ્વીતા ક્યાં ગઈ, સુકાઈ ગઈ. તો મને આ સ્પષ્ટ ખ્યાલ આવતો જેમ જેમ હું કામ કરતો ગયો કલાના ક્ષેત્રમાં, એમ મને ખ્યાલ આવતો કે જેમ જેમ, કારણ કે મને બધા જ ફિલ્મી ગીતોમાં મને ડિફેક્ટ લાગે કે ના, આ નૃત્ય આમ નથી જે રીતે રજૂ કરવામાં આવેલું છે. અને કેટલાક તો એટલા બધા સુંદર નૃત્યો છે. જેમ કે હું એક દાખલો, એક આવું નૃત્ય છે, જાતો સે નહીં બોલું કનૈયા, સંપૂર્ણ નૃત્ય ગીત. અને આ નૃત્ય ગીત એટલે, આ નૃત્ય રચના એટલે કોઈ, જ્યારે તમે સંગીતના ક્ષેત્રમાં કામ કરો, સંગીતના કમ્પોઝિશનમાં કામ કરો, ત્યારે તમને ખ્યાલ આવે કે નૃત્ય ગીત એટલે અઘરામાં અઘરું કમ્પોઝિશન. શાસ્ત્રીય નૃત્ય ગીત એટલે એના જેટલું અઘરું એક કમ્પોઝિશન નથી. અને તમે ફિલ્મમાંનું પ્રાગટ્ય જુઓ તો શું છે કે ઊભા ઊભા ગીત ગાય છે. કારણ કે જો ફિલ્મમાં કેવું છે, મજબૂરી કે જેમ કે હીરો છે એને ફિલ્મ નૃત્ય સંગીત સાથે એને કોઈ લેવા દેવા જ ન, કે ન હિરોઈન છે એને હવે એ ફિલ્મ માટે જો કોઈ ગીત એવું શાસ્ત્રીય સંગીતનું ગીત આવી ગયું હોય તો એ લોકોએ રજૂ કરવું પડે. પણ એમાં નથી હીરોને એમાં કોઈ રસ, નૃત્યના સંગીતમાં કે નૃત્યના પ્રાગટ નથી, હિરોઈનને કોઈ ઊંડાણ નથી, ડાયરેક્ટરને કોઈ આઈડિયા કે આ સંગીતકારે કેટલી મહેનત કરી હોય ત્યારે આવી રચના પ્રગટ થાય. આ છે હંસધ્વનિ રાગનું અતિ ઊંચું કમ્પોઝિશન કહી શકાય. હવે ફિલ્મમાં જો તો બે જણા, હિરોઈન બેને ઊભા છે ને હીરો ભાઈ એ બેઠા છે, બસ બે સીધા ગાઈ લે છે. આવું જો તમને એક બીજું ગીત કહું
જેમ કે આ છે, જીયા લે ગયો જી મોરા સાંવરી, સંપૂર્ણ નૃત્ય ગીત, ઊંચામાં ઊંચ કોટીનું નૃત્ય ગીત ગણી શકાય આને. હવે આ જ્યારે ફિલ્મમાં રજૂ થાય છે, ફિલ્મમાં શું છે, હિરોઈન બેન ઊભા છે ઝાડ પાસે ને આખું ગીત ગાતા ગાતા. એટલે હું જ્યારે આવા કમ્પોઝિશન જોતો ત્યારે મને બહુ જ ત્યારે તો હું દુઃખી જ થઈ જતો. હું તમને સાદા અર્થમાં કહું તો રીતસરનું મારું હૃદય રોતું જ કે આમ ગીત છે જ નહીં. કે આ પછી તો ઠીક છે, મારામાં જ્યારે સમજ પેદા થઈ, જ્યારે હું દુઃખ ઉપર જ કામ કરતો ગયો ત્યારે મને ખબર પડી કે ના, મારા કારણે હું દુઃખી છું. જગતમાં તો કેટલાય ફિલ્મો બને છે, કેટલા સંગીતકારો સંગીતની રચનાઓ કરે. હવે એક એક જણને હું સમજાવવા જાઉં કે આ ગીત આમ ન હોય, આ ગીત આમ હોય, એ તો ક્યાં મેળ પડે. પણ તમને હું મારી જે વાત કરું, હું આ બધા ફિલ્મી ગીતો જ્યારે હું જોઉં, મને રોવું જ આવે, અંદરથી રોવું જ આવે. પછી એવા ગીતો હું જોઉં, જેમ કે એક ગીત છે, જનક જનક તોરી બાજે પાયલિયા, કે ગીત સુનાય પાયલિયા. હવે હું જ્યારે મારામાં રહેતો હું ત્યારે મેં હંમેશા આ ગીતમાં પરમાત્માની નૃત્યમય પ્રાર્થના જ મારી અંદર અનુભવી છે. એ પછી મેં જ્યારે પ્રગટ કર્યું મારી રીતે, જ્યારે મને એ જ્ઞાન પ્રગટ થયું કે તારે કોઈ રોવાની જરૂર નથી, દુઃખ કરવાની જરૂર નથી. જે તને ગીત એમ લાગે છે કે ના આ નૃત્ય આમ ન હોય, આમ હોય, તો તું કર. તું શૃંગાર એ જાતનો કે આવો શૃંગાર ન હોય, એમાં આવો શૃંગાર, તો તું એવો શૃંગાર કર ને એ રીતે કર. એ જ્ઞાન પ્રાગટ થયું મારામાંથી, ત્યારે મને દુઃખ જતું રહ્યું. અને મેં બધા જ નૃત્યો કર્યા. એમાં આવા ગીત જ્યારે મેં જોયા, જેમ કે જનક જનક તોરી બાજે પાયલી, ફિલ્મમાં આનું ફિલ્મીકરણ જોયું તો રાજકુમારે દારૂ પીધેલો છે, એને કોઈ હોશ નથી, અને એ મુજરો છે ફિલ્મની અંદર. આ ગીત મુજરો. અને મેં જ્યારે આ ગીત સાંભળ્યું, દરબારી કાનડાનું ઉચ્ચ કોટીનું કમ્પોઝિશન ગણી શકાય, ઉચ્ચમાં ઉચ્ચ કોટીનું કમ્પોઝિશન ગણી શકાય. તો જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મને એમ થયું ના ના. એટલે મેં જ્યારે આ ગીત શરૂઆતમાં સાંભળ્યું ત્યારે મારી અંદરથી જે રહી એ નૃત્ય મેં પ્રાર્થના રહી. અને જ્યારે હું ફિલ્મમાં જોયું ત્યારે આ મુજરો થઈ ગયો, બેહોશ હીરો છે એ દારૂ પીને હિરોઈનના પગ પાસે આમ આમ લથડિયા ખાતો ગીત ગાય. ત્યારે મને એમ થાય કે આ ગીત એટલે કેટલી ઉચ્ચ કોટીનું ગીત છે. હું તમારી સાથે જ્યારે નટરાજ મંદિરમાં હું કેટલાક ફિલ્મી ગીતો સાથે સંબંધિત જે કેટલું નૃત્યનું વિજ્ઞાન છે કે નૃત્ય કલાનું જે વિજ્ઞાન જોડાયેલું છે કે એમાં જે પ્રગટ થાય છે નૃત્યનું સ્વરૂપ, એ જ્યારે હું લઈશ અને આ ગીત લઈશ ત્યારે તમે જોજો કે ખરેખર આ નૃત્ય કેટલું ઊંચાઈ છે, આ નૃત્યમાં કેટલી ઊંચાઈ છે. તો આવા જ્યારે હું નૃત્ય જોતો ત્યારે મને એમ થતું કે ના, અને મને જે આ જે દુઃખી યાત્રા હતી મારી કે ના નૃત્ય આમ જ હોવું જોઈએ, નૃત્ય ગીત આમ, એના કારણે મારા હાથમાં બહુ જ સુંદર વાત આવી ગઈ. જેમ જેમ હું કલાકારોને મળતો ગયો, કલાઓના ઊંડાણ પકડતો ગયો, એમ મારા હાથમાં આવી એ દિવ્ય કલા કે ના નૃત્ય એટલે કેટલી મોટી વાત છે. હું તમને મારો અનુભવ કહું તો હું જ્યારે બધી જ કલાઓમાં કામ કરતો, બધી જ કલાઓમાં, એવું નથી કે મને સાહિત્યમાં રસ ન હતો, કારણ કે જો બધા ગીત છે એ સાહિત્યનો જ પ્રકાર છે, બધી જ પ્રાર્થનાઓ છે એ સાહિત્યનો જ ભાગ છે, એટલે મને એમાં એટલો જ રસ રહેતો. તો પણ મેં જ્યારે મારામાંથી નૃત્યનું પ્રાગટ્ય શરૂ થયું કે ગઈકાલે હું તમારી સાથે જે વાત કરતો હતો કે ગઢવી સાહેબે જે બે મુદ્રાઓ બતાવી, મૃગ નયની, મૃગ અને નયન, અને એમણે જે ભરતનાટ્યમની વાત કરીને મારી અંદર જે મેં મૃદંગનો વિસ્ફોટ સાંભળ્યો અને જે અંદરથી પોતે એક નાદ શરૂ થવા માંડ્યો, એક ઉત્સવ શરૂ થવા માંડ્યો, નૃત્યમય ઉત્સવ કણે કણમાં મારી અંદર. એ પછી મને સ્પષ્ટ થવા માંડ્યું કે ના, જે નૃત્ય છે અથવા તો કોઈ પણ કલા છે એની બે પ્રકારની યાત્રા છે. ધારો તો તમે બહાર જોડી દો, તમે ઓડિયન્સ સાથે જોડી દો, નામ સાથે જોડી દો, પૈસા સાથે જોડી દો, કીર્તિ સાથે જોડી દો, બહિર્ગામી યાત્રામાં નીકળી જાઓ. અને ધારો તો પરમ શિખર છે, પરમ પ્રકાશ છે, એ તમે પ્રાપ્ત કરી શકો. પછી મેં એક બીજું જોયું, જેમ જેમ હું નૃત્યમાં ઊંડાણ આવવા માંડ્યું, મને નૃત્ય આ જે ઘટના હતી કે જ્યારે મેં મૃદંગનો અવાજ મારી અંદર જ સાંભળ્યો, એના પછીના જે નૃત્યો હતા મારી અંદરના, એ જેમ એના ઊંડાણમાં હું જતો ગયો, મારો બધા જ જે ફિલ્ડમાં મારો રસ હતો, જેમ કે સ્પોર્ટ્સ છે
યોગ છે, કે આમ અલગ અલગ જેને આપણે ફાંટા કહીએ કે શિલ્પ છે, ચિત્ર છે, એવા જે અલગ અલગ અભિનય છે, નાટક છે, તો શું થવા માંડ્યું? મેં એક એવો અનુભવ કર્યો કે નૃત્ય છે એ મલ્ટી ડાયમેન્શનલ આર્ટ છે, બહુગામી કલા, બહુ આયામી કલા છે નૃત્ય. જેમ જેમ હું ઊંડાણ પકડતો ગયો તો મેં જોયું કે એની અંદર બધું જ છે. સ્પોર્ટ્સ તો સ્પોર્ટ્સ એનું છે નૃત્યમાં, સાહિત્ય તો સાહિત્ય છે, યોગ તો યોગ છે, શિલ્પ પણ છે, ચિત્રકલા પણ છે. એવી જે કલાઓ છે આ જગતની એ આખરે ત્યાં એક થઈ જાય છે. બધી જ કલાઓ એક રસ થઈ જાય છે. મેં મારામાં એવું જોયું કે જે પ્રથમ સ્ફૂર્ણા છે મારી અંદરની એ મેં જોયું સાહિત્ય છે, કવિતા. હૃદયમાં જે સૌથી પહેલા જન્મે છે એ નૃત્ય નહીં, મેં મારી અંદર જે અનુભવ્યું કે એ કવિતા છે. ભલે હું પ્રગટ થઈ મારામાંથી કે ન થઈ, પણ જે પ્રથમ સ્ફૂર્ણા છે અંદરની એ કાવ્યાત્મક છે. એ જ કાવ્યની યાત્રા જ્યારે તમે એ જ કાવ્યમાં આગળ ને આગળ ડૂબતા 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 આગળ નીકળી જાઓ છો, ઊભા રહ્યા વગર ક્યાંય, તો એ આખરે પ્રગટ થઈ જાય છે નૃત્યમાં. એટલે મેં જેટલા સહજ નૃત્યકારોના સંપર્કમાં હું આવ્યો, જેમાં સહજ નૃત્ય હતું, ભલે એ લોકોના નામ હોય કે ન હોય, પણ જે લોકોમાં સહજ નૃત્ય હતું, હું તમને હીરો હિરોઈનની એ વાત કરીશ, જે લોકોનું આંતરિક દર્શન કર્યું. કારણ કે ફિલ્મમાં મને રસ હતો, હું મારો સ્વભાવ જાણતો હતો, મારી અંદરના નૃત્યનું પ્રાગટ્ય જાણતો હતો, કલાનું પ્રાગટ્ય, તો હું આ લોકોને ઓળખી શકતો હતો કે આમાં નૃત્ય છે સંપૂર્ણ સહજ, શીખવવા ઉપર એને લેવા દેવા નથી, સંપૂર્ણ સહજતા સાથે લેવા દેવા છે. અને જે સહજતા છે જ શું? પરમાત્માએ આપેલી જે પ્રસાદી છે. તમે જેટલી આ જગતમાં જેટલી વિધિઓ છે ધ્યાનની, તમે બરાબર અભ્યાસ કરો. ધ્યાનની વિધિઓ એટલા માટે છે કે જે આપણે અસહજ થઈ ગયા, જે આપણે પોતે નથી એવા થઈ ગયા, એવા બની ગયા, બીજાને બતાવવા માટે, જીવનની યાત્રા કરવા માટે, આપણા માટે જીવન મજબૂરી થઈ ગયું. જો તમે આપણો ધર્મ સાથેનો સંબંધ ભય થઈ ગયો કે જો હું આમ નહીં કરું, આમ નહીં વર્તું તો પરમાત્મા મને આ શિક્ષા કરશે, આમ કરશે, મને નર્કમાં જવું પડશે, મને સ્વર્ગ નહીં મળે. આવા ભાવો સાથે ધર્મ જોડાઈ ગયો. જે પરમાત્માને મનુષ્યનો સંબંધ પ્રેમ હોવો જોઈએ, એને બદલે પરમાત્માને મનુષ્યનો સંબંધ થઈ ગયો ભય. એટલા માટે તમે જો કે જે ધર્મના વાળાઓ છે આ જગતમાં, અને જે ધર્મના ઝઘડાઓ છે, એનું એટલું જ કારણ છે કે પરમાત્મા અને મનુષ્યનો સંબંધ પ્રેમ નથી, પરમાત્મા અને મનુષ્યનો સંબંધ થઈ ગયો ભય, પરમાત્મા અને મનુષ્યનો સંબંધ થઈ ગયો લોભ. મનુષ્ય એ અર્થમાં પરમાત્માની પ્રાર્થના કરવા માંડ્યું કે પરમાત્માને હું ખુશ કરીશ તો મને બધું મળી જશે, દ્રવ્યો મળી જશે, મારું જીવન ભરપૂર થઈ જશે. એ લોભ સાથે જોડાઈ ગયું. અને લોભ ને ભય બે ભેગી યાત્રા છે. જ્યાં લોભ છે ત્યાં ભય છે, જ્યાં ભય છે ત્યાં લોભ છે. તો મેં એ જોયું કે નૃત્ય છે એ અંતિમ પ્રાગટ્ય છે મનુષ્યનું. જો તમે પ્રાગટ્યમાં જ જવું છે તો અંતિમ જે કલાનું પ્રાગટ્ય છે એ નૃત્ય છે. એના પછીની જે યાત્રા છે એ મૌન છે, સંપૂર્ણ મૌન. કે જ્યારે હું ઉત્સવ શબ્દ, કારણ કે નૃત્ય ને ઉત્સવ સાથે, સંગીત નૃત્ય ને ઉત્સવ સાથે સંબંધ છે, તો જ્યારે હું ઉત્સવ અલગ અલગ જ્યાં એવા નામ અપાય કે આજે શરદ પૂર્ણિમાનો મહોત્સવ છે, નવરાત્રિનો મહોત્સવ, સ્કૂલના નાના મોટા બધા જ જ્યાં મહા ઉત્સવ શબ્દ આવ્યો, હું બરાબર જઈને અનુભવ કે શું થાય છે આમાં, શું. એટલે જે ઉત્સવના પ્રાગટ્યમાં જેમ કે નાચવું, ગાવું, એ પ્રકારનું, એમ કે જમવું, બધા ભેગા થઈને જમે, આ બધી પ્રક્રિયાઓને મહત્વ આપવામાં આવે. પણ મેં એક એવું જોયું કે એક ઉત્સવ એવો છે તમારી અંદર જેને કોઈ વિધિઓ સાથે લેવા નકા દેવા. અને હું તમે જોજો ઘણી વાર લગભગ હું તમને બધા, જેમ કે ગુરુ પૂર્ણિમા છે, હું કહીશ તમે કોઈ મહત્વ ના આપો. પૂર્ણિમા છે, ઠીક છે, બધા આવે જમે કરે, બાકી આપણે કાંઈ એવું શેડ્યુલ નક્કી નથી કે આ જ રીતે બધાએ નાચવું, આ જ રીતે ગાવું. કારણ કે મારે તમને લઈ જવાનું છે સહજ ઉત્સવ, આત્માનો ઉત્સવ અવિરત દરેક જીવની અંદર ચાલે છે, એના સંપર્કમાં મારે તમને લઈ જવાના છે. તો જેટલો તમારા પાસે સ્કોપ હશે, હું તમને ટાઈમ ટેબલથી બહાર રાખીશ કે ના આ જ રીતે આપણે કરવાનું છે, આ જ રીતે, એવું કાંઈ જ નહીં. હું તમારા વચ્ચે આવીશ
તમે અનુભવે ઉત્સવ તો અનુભવે, ન અનુભવે તો ન અનુભવે. પણ મેં પોતે એક જોયું કે એક વગર પ્રયત્નનું નૃત્ય છે. જે નૃત્યની યાત્રા છે એમાં તમે આગળ ને આગળ કામ કરતા જાઓ, નૃત્ય કરતા જાઓ, નૃત્યમાં ઉતરતા જાઓ. એક ક્ષણ છે, એના પછી એ પ્રયત્ન રહિતતા આવી જાય છે કે ના, એ પ્રાગટ્યથી પણ આગળ નીકળી જાય છે યાત્રા. અને ત્યાં તમે જે બ્રહ્માંડનું નૃત્ય છે, જે સહજ એમને એમ ચાલે છે વગર પ્રયત્ન, એના સંપર્કમાં આવે છે મનુષ્ય. પરમાત્માના અસીમ દિવ્ય રહસ્યમય સ્વરૂપને સમજવા, સ્વીકારવા આપણે સૌ સમર્થ થઈએ. આ પૃથ્વી ઉપર, મૃત્યુલોક ઉપર જે આપણા જીવનની શેષ ક્ષણો બાકી છે, એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે કરી શકીએ અને સર્વજીવોના કલ્યાણ માટે કરી શકીએ. એ પ્રાર્થના સાથે, ભાવના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, હું બંનેને મારા હાર્દિક વંદન કરું છું. અસ્તુ.